લૌકિક આ ઇન્દ્રિયોને ગાયો કહેવાય, અને વાણી છે એ અલૌકિક ગાયો, શાસ્ત્રોની અલૌકિક કહેવાય. અને સંત ગાય છે એ સરગનું ગાય, જેને કામ જેનું ગાય કહેવાય, જેનું કામ જેનું ગાય કહેવાય, જેના માટે વેદોમાં શાસ્ત્રોમાં ઘણું ઘણું મોટું વર્ણન છે આદિ સંતનું કામ જેનું ગાય. તો પેલીનો આ ઇન્દ્રિય વાળી ગાયનો દોવાનો પાર આવે, પણ શાસ્ત્રનો વાણિયાનો સંતને એનો પાર ના આવે. એટલે પેલાને રાધાજીને પાર આવી ગયો. તમારે આ સંસારની અંદરમાં ભૌતિકતામાં ઇન્દ્રિયના રસોનો પાર આવ્યો એટલે તમે ભજનમાં આવ્યા. અને જેને હજી પાર નહીં આવતો એ તો દો કરે છે. શું દોવે છે તારું? એકલી ગાય બકરી કે ભેંસો કે દોવો એને જ દોયું ના કહેવાય. તમે જે જો અહીંયા વળજી રહ્યા હો ને એને કે આ તો દો કરે છે, વળજી રહ્યા અને દોયું કહેવાય, જોયા જાય. એનો દોવાનો પાર જ નહીં આવતો, વળજી રહ્યા હોય એને કે ઇન્દ્રિયનો પાર આવે. એ રાધાજીને પાર આવી ગયો. પાર આવી ગયો, પાર આવે ને એટલે તો તમારે આ ઇન્દ્રિયનો ઇન્દ્રિયના વિષયનો પાર આવ્યો ને, આ તો ગુરુ મહારાજ તમારા ઘેર આવી ગયા સમજી લેવા. સંતો તમારા ઘેર આવે સમજી એને પાર આવે એને. અને પાર ના આવે એને તમે એને તો ચાલુ રહે સમજ્યા. એ વચમાં જ્યાં એટલે રાધાજી હેડેન હોય ને રોવાનું ચાલુ કર્યું ભાડે. હવે રાધાજી તો ઉંમરવાળો છે, અને આર્યા તો બેઠા બેઠા ઝોપામાં રમે રહ્યા છે. પેલા શેડામાં ઝોપડું ના હોય શેડું આપણે વાળાનું, અહીંયા એવા શેડામાં રમે રહ્યા છે. રાધાજી ને આપણે રોવાનું ચાલુ કર્યું. મારે કેટલો જુગતી વાળો ગુરુ છે, કેવો હતો બોલો. જુગતી કરી રોવાનું ચાલુ કર્યું કે એટલે માતાજીએ ટૂંકો કર્યો કે ચમ રોવે છે આ, કે ઘેર જવું છે. ઘેર જવું હોય તો પેલા રાધા હેડે જતા હતા કે આ રાધા કે આને ઘેર આપવું છે લેતી જતી કે ઓને નહીં, આપણે છોકરાને કે ઓને લેતી જાય હોય ને બધી દીધા પરા કેડમ તેડ્યા પરા, કેડમાં તેડ્યા પરા હા ઉતારે હવે લઈ જવું. કોણ ના પાડે છોકરાને એમ લઈ થઈ ગયા. આગળ જા ને પગ લોબા કર્યા કેડમ થા, એટલા બધા લોબા પગ કર્યા છે, પગ કાવડો હેરાન હોય ને વજન લાગ્યો. ગજબ કર્યું આ તો. આ શું છે આજે ભાળી પડતું કર્યું તાપું કે આવું જોઈ. હવે બોલો આ ભગવાનની આવી વાત આવી ઘટનાઓ સમજાય ખરી? પણ તમે જો ગુરુ મહારાજ ને સંત ને તમે તેડો તો પછી કેટલે લોબા પગ હોય છે એના કે આપણા ઘેર છે ઉધી જ છે કે કેટલે જો આખા દેશ વિદેશ લોબા પગ હોય સંતના કે ગુરુના કે જેટલા જાય એટલે આવા પગ લોબા છેલ્લા પેલા ને સમજાય એટલે આ કૃષ્ણજીનું ચારિત્ર કેવું છે કે માલો કારણ તો સમજાય જ ને. હવે આજુ સમજાય હવે ની તફલાકે પડતું કર્યું કે માલો આટલા બધા લોબા પગ વાળું આવું એ પેલા હતા એવા ને એવા થઈ ગયા ને રોવાનું ચાલુ કર્યું. હા ને કે તું હોય મને મેલીને જાતી રહી તો મને વાઘવરું ખાઈ જાય, પછી તમે માતાજીને શું જવાબ આલશો, તમે ઘેર મને લઈ જતો હતા શું જવાબ આલશો. એટલે પેલો વિચાર હોય કે મારવાનું શું લઈને આવીશું તો આવું થાય તો શું જવાબ આલશો. એટલે હું એની વિચાર કરીને ફેરા થાય ને એવા શા જોયા કે એટલે લઈ લીધા તે કેડમાં કેડ્યા. હવે અહીંયા બીજું કોઈ નહીં, આવી ઘટના ઘટે છે એ કહેવું એ કે નહીં કેને કહેવું કે આ શું થાય છે ને આ ચમશે આ છે વિચારમાં પડે, મગજ ચાલે નહીં. વિચાર કઈ ફેર ઉપાડીને લઈ આજે રગાડ્યા અને ફેર આનું આ સાલું કર્યું, આવું કર્યું એટલે પડતા કર્યા એટલે પછી રાધાજીને સમજાણું કે તમે આવી રીત ચૂકવા કરો છો. પ્રશ્ન પૂછો કે નહીં કરું મારું કેવું મોને તો
કે તમારું કહેવું શું છે, શું માનવાનું. હવે વિષય વેજ ભર્યા કેવડાવ્યું. ગુરુ નેનામાં નેના, મોટામાં મોટા. વાહ. ગુરુ ફોરામાં ફોરા, ભારેમાં ભારે. તમે ઉપાડો તો સાહેબ, તમે મેળાવડા કરો તો કેટલા ભારે પડે છે. અને બોલાવો તો હેજે હેજે આવે તો ફોરામાં ફોરા સાધ્યા ગોળી બાટલા પોણીને ભરીને હેજે આવે. ફોરામાં ફોરા, ભારેમાં ભારે. જેટલો આપણે તમે મેળાવડા કર્યા તો જેટલો કરો એટલો ઓછો પડે કે એટલા ભારે જ હોય છે, તોય ઓછો પડે કે એટલા ભારે હોય છે. ભારેમાં ભારે કે આ હોય ને ભારે ને ફોરા ને આવું થાય એટલે પ્રશ્ન પૂછો કે તમે આવું ચમ કરો છો. એટલે કીધું કે મારું કહેવું તમે મોનો અને એમ કરો તો હું ઓમ નહીં કરું. તમને સમજાઈ જાય, તમને વજન લાગશે નહીં ને આવું હું નહીં કરું. કે શું તમારું કહેવું? કે મારું કહેવું એમ છે, મારા હાથે તમે લગ્ન કરો. કે પેલો ત્રસ ઓમ કાઢે કે મારા બીજો વેજ ભર્યો છે, તોય પડ્યો નહીં, લગ્નની વાત કરે. રાધાજી કીધું કે આ લગ્નની વાત કરે, આ તો હું તો લગ્ન કરેલું છે. હવે એ લગ્ન કરેલું છે એ ભૌતિકતાનું કે છે, અને આરે લગ્ન લગાડવાનું કે છે, એટલે ઉપદેશ લેવાનું સમજ્યા કે. એટલે આજે વાત એની કીધી કે સારું, પણ તો પછી લગ્ન તો કરો, ઉપદેશ તો લે, પણ કે બધું જોવાયું હોય તો તું લાવો નહીં. આપણે કહેતા કે ઉપદેશ તો લે, પણ હવે શું કરું. એટલે મહારાજે કીધું કે તમે આ પાડો એ તો બધું અમે કરશે, પૂંજા પણ બીજું બધું લઈને આવશે, બધું કહીને આવશે, તમે ખાલી આ પાડો. એટલે કે સારું તાજો કરો. તે એને સોજ્યું ને બીજું ને બધું તૈયાર જ કહીને શું કે જીજ્ઞા શું કરવું પડે, તમારું કરવું પડે, એ તો બધું કઈ નો કે સંતો અમારે જોતા રમવા બધું તૈયાર. આ પાડ્યો એટલે તો તૈયાર. અને પછી લગ્ન કર્યા, લગ્ન થઈ રહ્યા એટલે જમશે તેમ કર્યું પડે હતું. હા, પહેલું કેવું હતું? જમતમ હતું. કેવું હતું? જેમ તેમ હતું. હવે જોઈએ જમશે એમ કર્યું કરું કે પેલું હતું અવળું હતું. તમે બોલતા હતા બીજા બોલતું હતું. પેલા તમે બોલતા હતા કે અને હવે જમશે એમ બોલે છે કે જમશે તેમ થઈ ગયું બધું. હવે આમાં બે વસ્તુ રહી ગઈ. એક મેડોળ પર રહી ગયો, અને એક મેડોળ રહી ગયા. રાધાજીને ને બે ને મેડોળ પહોંચેલો રહી ગયા. ઘેર આવ્યા એટલે જશોદાએ જોયું કે એક તો આ હું પહેલી આવી, તમે તો થા હવે આયા, આટલી ઘડી રહ્યા છો. હવે હતા તો હોય નતા, તમે જે ઓળશો એ કે હવે આવ્યો છે. તમારો પેલા હતો પણ આર્યા કે છે હું હતી તો તમે તો આયા, હવે આટલી ઘડી ચો રહ્યા. અરે હતા જ હોય. હવે સમજણી વાત. પણ પછી એમ કરતા જોયું તો હોય કે આ તારે મેડોળ કે નહીં પહોંચ્યું. મેડોળ ડોળ અમારે ઉપદેશ લીધા ચડી ડોળ બદલાણો છે કે એનો એ છે ડોળ રહી જાય એમનો એમ. બીજું બધું તો ઉપદેશ વાળું હાલકો એવા જોવા દડે છે ના, પણ મેડોળ પોતાનો ડોળ હા એ રહી ગયો. વાહ, મેડોળ એ ઉપદેશ વાળો હતો, એ રહી ગયો. એટલે હોય ને કીધું કે તા મેડોળ તો કોઈક લગ્ન કર્યા હોય તારું બધાય, ઉપદેશ લીધો હોય તારે થાય. આ તારે લગ્ન કે નહીં કર્યા કે હવે તો શું કહેવરાય કે હોય ને તો રોવાનું ચાલુ કર્યું કે મને રાધાડી પણ નહીં જીતી. ગુરુ મહારાજ કદી હોય માથે રાખે ઉપરથી કહી દીધો એ તો કે રાધાડી પડી ગઈ છે, એ તો કે ઉપદેશ હોય નહીં રાજો તમે ચોખ્ખો છે. ગુરુ તો કોઈ ના કરે. નવરા ધૂપ જેવા નીકળી ગયા, જાલે બાલ્યા થઈને જોઈને રાધાના ઘેર ગયા.
અરે આવડી પછી છે ને તને ખબર ના પડે ને છોકરાને તારા વહે મેલ્યો ને એમાં રસ્તામાં મોય વગડામ પરણીને આવી રહી. હવે મારા છોકરાનું કોણ પરણી છે ને હું મારો રાશા જેવું કર્યું તું તો પરણેલી છે ને તને સમજણ ના પડે. એ તો નાનો હતો ને આવી રમત રમાતી છે આવડી બુદ્ધિ આર્યા કે પેલી કહે છે એને નાનો મત સમજો એ નાનો નહીં નહીં કહેતા કે એ તો છે એટલો બીજો એમાં છે આને નાનો નહીં સમજવાનો કે મોટો નહીં સમજવાનો. પણ હવે એની વાત સમજાય નહીં પણ હવે એને સમજણું ના કે આ તો ઋષિ બળીને માતાજી કીધું કે આજે હવે તમે અમારા ઘેર ને અને અમે તમારા લીટી દોરીએ બીજું તો કોઈ સમજાય એવું હતું નહીં. હા હવે આ ઉપદેશ વાળાનું ગામ વાળાને કે તમારા ઘર વાળાને કોઈ સમજાય એવું નહીં પણ લીટી દોરી કે આજે હવે આપણા ભેળા નહીં. તમારી લીટી દોરી છે કે આજે હવે આપણા ભેળા નહીં હોય ના જોવું. આજે આ મામલા અલગ છે આ નિરોજ ક્યાં આ બધા આવા બાકી ભેળા લીટી દોરી હવે શું કરવાનું બોલો. હવે ગુરુ મહારાજને સેવકને ભેળો થવા વગરથી ચેન ભળે કદી આ જગત વાળાને ભેળો શા વાળી પડતી નહીં. અનવાયની લીટી દોરી કે ગુરુને તમારે ભેળું થવું નહીં. હવે ગુરુ મહારાજ ઘણું યાદ આવે પણ ગુરુ મહારાજ તો ભગવાન તો મર્યાદા વાળા શી રીતે અહીંયા જોય કે શું કરે કે આજુ એ તો કોઈ ના કર્યું પણ રાધાજી જુગતી કરી સેવકે જુગતી કરી કોક બોનું ઊભું કર્યું. કો તો ભજનનું કો તો દીકરો આવ્યો કે કો તો સારું ધન પાચ્યું કે સારું ઘર કર્યું કે કોક કર્યું નિમિત્ત ઊભું કર્યું એટલે બોલાવાનું એટલે મળવાનું થાય કે ના થાય. હા એટલે હું એને નહીં તમારે કોઈ ના હોય લેવા દેવા કશું ના હોય દુઃખ કે દેવું કરો તો એને શું કે સોને વેસું સડાયો આશી કરી શું કે સોને વેસું સડાયો આશી કરી નહીં કહેતા વેસુનું નામ જ નહીં આવતું. ગજબ કર્યો છે હાથે કરીને જે કોઈ ઊભું કરે ને હાથે કરીને ખાડામાં પડે ને એને શું કહેવાય કે સોને વેસું આશે કરી સોને વેસું સડાયો આશે કે વેસું કરડાયો. એ સમયની અંદરમાં વેસુઓ ઘણા હતા. હવે આ ખાતર આવ્યા કે આવ્યા કે વેસું નોમે તો તમે ભાળો નહીં એના કે વેસું ઘણા હતા. અને વેસું તો અત્યારે હવે હાલમાં તો ઉનાળાની અંદરમાં એક આધું તો ઓગણ્યા બૈરદ બોલો કાકરમ પહેરી જોઈ શું કરે તો પછી કરી દે હજુ આરોટે ઓગણી આરોટતું હોય કે આધું બૈરું બોલો એટલા બધા તમારે એવું થતું એ તો થતું કે થતું એ બાજુ એક આધાને તો વેસું કર્યો જ હોય આ તારી ગરમીના. હવે તો નેકળીને જો હેજે આયા છો હવે તો ઘણા નહીં વેસું ખાતર આવ્યું એમાંથી બહુ વેસું કર્યો જ બધા ભેળા થઈ ગયા આખો વાહન બધો ભેળો થઈ ગયો. આ થોડીને વેસું કરી ગયો થોડીને વેસું કર્યો એ કહી દે એમ કરે. હવે વેસું તારે આ દવા વાળા નહીં ઉતારવા વાળા અને માવાલા ઉતરે વેસું ઉતરતા વેસું અને ઉતારીએ અમને શીખો માવાલો ઉતરે એનો વેસું. આ તો જે ભાઈ કરતો અમને તો આવડતું નહીં. આખા ગામમાં કોઈ ના આવડે બધા ક્યાં છોડી મરી જાય અને એમ કરો હવે કોનુડાના હાદો વેસું ઉતારે હીરો એકલો વેસું ઉતારે આખા ગામમાં કોઈ નહીં. અને હું એને કીધું કે એને બોલાવો અને પેલા તરત બોલ્યો ઘરવાળા બધા એનું નામ બદલ્યો. અમારા એને રીહણા છે એટલે એ અમારા ઘેર ને અમે અહીંયાના ઘેર ને એનું નામ બદલ્યો કે નામ નહીં લ્યો અને બોલાવો તો આ મરી જાય. મારો તમારે એકની એક છોડી છે મરી જાય શું કરશો એ આના કરીને પછી વૈતારા તો હવે મરવાનું આવ્યું એટલે બોલાવવા જ પડે. આ તો જેને હજી મરવાની બીક નહીં ને એ ઉપદેશ નહીં લેતા. અહીંયા તો એમ છે કે અમે તો મરવાના જ નહીં. જેને બીક હોય એ બોલાવે કે મરી જા એમ. તમારે દર્દ છૂતાર દવાખાને જ્યાં કે દર્દ બીને કોઈ પૂરી રહે ને જાગે ના કોઈ દર્દ બી ના જાગે
દર્દ ના હોય તો કોણ બધા હુઈ જ જાય સુખ શાંતિ. અને દર્દ થતું હોય તો ભોકા પાડતા હોય કે પથારીમાં દવાખાને એમને જોય કે આ ઉપદેશ લેવાય એમને જે આવે ને દર્દી આવે છે પેલા એમને વાળા તો અહીંયા તો કોઈ નહીં સુખીઓ સબ સંસાર ખાવે પીવે નહીં સોવે હુઈ જાય હાલ હુઈ ગયા છે અહીંયા ખબર કે અમે દુખી સબ સુખી કોઈ ખબર નહીં, કોઈ જાતની ખબર નહીં. બોલો કે અમારી પાસે જેટલી જમીન છે કે કેટલા પૈસા નથી કે કોઈ જાતની ખબર ખરી? કોઈ જાતની ખબર ને ઊંઝા ચેડી. અને અને જ્ઞાનીને જાજા ચેડી કોઈ ખબર નહીં શું કોણ દુઃખ શું એને પાસે કોઈ નહીં. તમારી પાસે કોઈ કે એકલા છે કોઈ? ઓને જાજો એટલે ખબર પડી કે કોઈ નહીં પાય, પેલાનું ઊંઝો એટલે ખબર પડે કે કોઈ નહીં પાય. સાચી વાત છે. નહીં દેખાતું તમે કે ભાઈ આ તો ઝેર તારે મરવાનું ગુરુ સિવાય કોઈ મટાડી શકે નહીં. ના નિમિત્તે મળવાનું ભગવાન પર બોલા આયા ને વાયક આવ્યું ને ખબર પડી ગઈ કે જેવક દુઃખની રાશિ પડી એ તો રાજી થઈ ગયા અને કરડાયો કે સોને વેસું. નાની કહેવત છે રાધાને વાળી કહેવત, કૃષ્ણ ભગવાનની શાસ્ત્ર વાળી તો ઘણી બધી કહેવતો છે સમજ્યા કે. એટલે આવી વાતનું આજનું જે નિમિત્ત છે ને એ આવું નિમિત્ત છે. ગુરુ મહારાજને સંતોને તો જ્યાં 8 પોર ને 32 ઘડી વિસરશો નહીં વાલા. નિરોત નામ સદગુરુનું નેતા ના રહે મનોરથ હાલા. 32 4 ઘડી ને 32 પોર એ તો ભગવાન ગુરુ મહારાજને સંતો સત્સંગમાં જ રહેતા હોય. પણ હવે આપણને ભારે પડે આવે એટલે કોઈ તો પગ લોબા કરે ને કોઈ તો ખેડી વજન આવે એમ થાય. ત્યાં સુધી કે આપણે સમજના અને આપણે સમજ્યા કે તન મન ધન પ્રાણ કેનો છે? ગુરુ મહારાજ. આ સમજ્યા પછી કોઈ થાય નહીં કે જે છે તો ગુરુનું છે અને જે થાય છે એ ગુરુને થાય છે. એટલે પછી આ બેને કોઈ જાતનો વજન આવે નહીં. નકર વજન આવ્યો તો પેલો શેઠ સગાડતા ને ચંગાવતીનો ટોપલો નતો ઉપાડ્યો, ટોપલામાં ઉપાડ્યો નદી આવતી હતી ડગમગ પગ થવા માંડ્યા ચંગાવતીને. અને મોય બેઠેલા મહારાજે વાત કરી કે બેટા ઉતારવા હોય તો પડતા કરવા હોય તો હાલ પડતા કરજે, નકર જો વસમાં જાય ને તો હવે ડગમગ થોઈને પડતા કરી આ તો આ નદીમાં હું તણાઈ જાય છું મારી દશા શું થાય? તે કે ના બાપુ ને પડતા કરવું. કાકા ડગમગ થાય જેટલું થાય બધું શું થાય? જેટલું બધું રેવરાય ના કાઠું પડે થોડું ઘણું પળાય ના એ બધું શું થતું પણ હું ગુરુ ને છું એટલે પાકું જો ગુરુ કરે કે સારું દાદો. ના કે ઘણાને તો તમે જુઓ પેલા ઉપાડે ને પછી તફ લગે પડતા કરે હવે ગુરુ કોણ ને ચેલા કોણ તો જાતા વજન આવે એટલે કરતા કરી નો કે ગુરુ. અને પછી તો ખાલી અમુક કે આવે છે તોય ઘણા કે આ શું આવતા હશે. હવે વળી મહારાજ હવે દાડી તો આવે છે તો આવી જ કે આવતા હશે આવે એમ સમજ્યા. દોડી જ ના આવે સમજ્યા. એટલે મહારાજનું કામકાજ આવું છે તે કે ના મહારાજ ચિંતા ના રાખતા કે ને પડતા કરે સારું તાર લઈ જાય. લાયા ઘેર લઈને આસન આલ્યો. પેલું પ્રથમ પેલો આવકાર ને આવકાર પછી આસન આપે સંતોને મહેમાનને કોઈ પણ આવે એટલે પેલો શું આલવું પડે? આવકાર આલવો. તમે એ જે તારા આંગણીઓ પૂછીને જે કોઈ આવે આવકાર મીઠો આપજે. એ કવિ કાગને શું જો કાગ બાપુને એ ઘણું કાગ બાપુને